સૌપ્રથમ મારો સવાલ એ છે કે આ સમગ્ર ઘટના બની એમાં તમે જે ડીસીપી પર આક્ષેપ કરી રહ્યા છો, આ ઘટના શું છે? તમે જણાવશો અમારા દર્શકોને કે આ ઘટનામાં જે તમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ તમારી સાથે શું ઘટના થઈ છે? એમાં વિનાયક ડેવલપર છે, એમના આધારે ફૂટપાથ ઉપર દબાણ કરેલું હતું. એમની મેં બ્રેકિંગ પ્લેટ પાડેલી હતી ફૂટપાથ દબાણની. જી. એના આધારે મને એવું દર્શાવવામાં આવ્યું બિલ્ડરે ડીસીપીને કે અમને બ્લેકમેલ કરે છે અને મારી પાસે ખંડણીના પૈસાની માંગણી કરે છે. એના આક્ષેપ ઉપર મને લઈ ગયા ત્યાં મારા ઘરથી 2 કિલોમીટર આગળ હતો. ત્યાં ડીસીપી ના માણસો 2 આવીને લોકેશન ટ્રેક કરીને આવેલા. તો મને આવીને કે સુરેશભાઈ તમે કીધું હા હું પોતે. તો કે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ કે હાજી. તમે કીધું બોલો. તો કે અમારા સાહેબ બોલાવી છે, તમે ત્યાં હાલો. ત્યાં હું ગયેલો તો ત્યાં સાહેબ આવેલા. સાહેબ આવીને સીધા કે કપડા કાઢી નાખ્યા. કપડા કાઢીને લઈ ગયા રૂમમાં. પછી ત્યાં પાઇપે લટકાડ્યો ઊંધો લટકાડીને મારવા માંડ્યા. કાનમાં ખડાકા માર્યા, પગમાં પટ્ટા માર્યા, 100-150 જેવા પટ્ટા મારેલા. પછી ગુપ્તના ભાગમાં પેટ્રોલ છાંટવામાં આવ્યું 2 બોટલ અને મારવામાં આવેલો. અને ડોકમાં દોરીથી ગળાફાંસો પણ દેવામાં આવેલો. જગદીશ બાંગરભાઈ જે ડીસીપી છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચના. હા, ડીસીપી જગદીશ બાંગરવા જી. અને પછી મેં કીધું સાહેબ અમારો પગ ફ્રેક્ચર થઈ ગયો છે, મને દવાખાને તમે લઈ જાઓ. તો કે અમે 50 થી 60 આરોપીઓને મારેલા છે, કોઈ દી એવું થયું નથી ફ્રેક્ચર કે કોઈને કાંઈ. તને ક્યાંથી થાય કે આવા બાના કાર્ડમાં કે એમ કરીને મને કાનમાં ફડાકો માર્યો. કાનમાં મારો પડદો તૂટી ગયો, પગમાં ફ્રેક્ચર થઈ ગયો. અને પછી લોકઅપમાં મને પૂરવામાં આવેલો. બીજે દિવસે મને બપોરે 1 વાગે 151 ના જામીન હતા મામલતદાર. જી. પછી ત્યાંથી છૂટીને મને ચક્કર આવતા હતા એટલે પછી અહીંયા મામલતદારેથી જામીન અપાઈ ગયા એટલે હું બહાર નીકળ્યો તો ચક્કર આવતા હતા. પછી 108માં હું સારવાર માટે સિવિલે પહોંચ્યો. સિવિલે પહોંચ્યો તો એ લોકોને જાણ થઈ ગઈ કે આ દાખલ થાય છે, અમારી પર એમએલસી દાખલ કરાવવાનું છે. તો ડોક્ટરને અહીંયા આવીને એવું કહેવા માંડ્યા કે એની ઉપર કાંઈ કરતા નહીં ને કાંઈ એમએલસી દાખલ ન કરતા નહીં, એને દાખલ ન કરો, તમે એને રજા દઈ દો. ડીસીપી ના માણસો મને ઉપાડવા આવ્યા, દાખલ નતા થવા દેતા. અને કે તારું મકાન પાડી નાખશું ને હવે તારી ઉપર આટલા કેસ છે ને ગુનો દાખલ કરશો ને ગુસ્સી કોર્ટ મારશો. એવા કોઈ ગંભીર ગુના મારી ઉપર છે નહીં. આ તો મારા ઘર ફેમિલીના ગુના છે 151 ના ને એવા. બાકી મેં દારૂના કે લૂંટના કે 302 કે એવા કોઈ મારી પર ગંભીર ગુના તો છે નહીં. અત્યારે મારું લિસ્ટ 8-9 ગુનાનું તૈયાર કરીને રાખ્યું છે. મારી સામાન્ય ગુના છે મારી ઉપર, ઘર મેટરના, ફેમિલીના. આવી તાપ ધમકીઓ મારવામાં આવશે અને કોર્ટે આદેશ આપી દીધો છે, કોર્ટે હુકમ આપી દીધો છે, તો હજી ફરિયાદ દાખલ થવામાં આવેલ નથી. કોર્ટથી ઉપર વટ જાય છે. એટલે તમે એવું કહી રહ્યા છો કે કોર્ટના આદેશ બાદ પણ હજી ટીમની રચના નથી થઈ ને ફરિયાદ લેવામાં નથી આવી રહી? હાજી, કોર્ટે હુકમ આપી દીધો છે. જી ભાઈ, તમારા સમાજના આગેવાનો રાજુભાઈ સોલંકી પણ તમને ગઈકાલે મળવા આવ્યા હતા, અમે તેની સાથે પણ વાત કરી હતી. એમણે એવું કહ્યું છે કે આવનારા સમયમાં એ આવેદન પત્ર આપવા જશે અને કાલે આવેદન પત્ર જવાના છે. જી જી. સમાજને કોઈ અન્ય પણ સમાજ જોડાણો છે આ મેટરમાં. જી ભાઈ, હવે આ સમગ્ર ઘટના જે રીતે રૂખ પકડ્યું છે એમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે, એમને પણ કોળી સમાજને આહવાન કર્યું છે. તો શું તમારા સમાજના દિગ્ગજ નેતાઓની સાથે તમારે કોઈ વાત થઈ છે? જાણે કે કહી શકાય કે બગદાણા ઘટના થઈ હતી એમાં હીરાભાઈ સોલંકી છે, પરસોત્તમભાઈ સોલંકી છે, બધાએ રસ લઈ અને એને ન્યાય અપાવડાયો હતો. બધા આવવાના છે, વાત થાય છે. બધા દિગ્ગજો પણ હાજરી આપશે? હા, બધા પણ હાજરી આપશે. જી. અને આવનારા સમયમાં જો આ કોર્ટના આદેશ મળ્યા છતાં પણ કાંઈ કાર્યવાહી ન થઈ તો આવનારા સમયમાં સમાજ છે કે જિગ્નેશ મેવાણીની સાથે રહી સમાજ શું ફેસલો લેશે? શું આગળ તમે એક્શન લેવાના છો? આંદોલન ઉપર ઉતરવાના છે ને ન્યાયના ધરણા ઉપર અમે ઉતરવાના છે, આંદોલન પણ કરવાના છે.
જી ભાઈ. બધું વરણ ન્યાય અપાવવા પૂરી તાકાતથી લડવાના છે. જી. અને આ સમગ્ર ઘટના બની, તમે એક પત્રકાર જ છો. હા. તો તમારા નજરે એક આપણે કહીએ ને ખાખીના ખોફની વાત આપણે અનેકવાર કરતા. ખાખીનો ખોફ છે, પાવરફુલ છે. ખાખીને કલંક લગાડવા ઉભો થયો છે જગદીશ બાંગરવા. જી ભાઈ. અને મને એકને નથી માર્યો, હજી મારા ભેગો બીજો મારો પત્રકાર હતો ને એને પણ મારવામાં આવેલો છે 30 થી 35 ફટા. બેયને મારવામાં આવેલા છે. એ પણ બીકનો માર્યો. પોલીસે ધાક ધમકી મારી ને તો એ દાખલ નથી થયો છોકરો. તો શું તમે એને દાખલ નહીં કરાવો? એ તમારી સાથે જે તમારા મિત્ર હતા એને ન્યાય અપાવડાવવા માટે તમે શું કાંઈ નહીં કરો? તમે તો હોસ્પિટલમાં દાખલ થઈ ગયા. અરે હું તો દાખલ થયો છું, પણ એ છોકરો બીવે છે. એને મેં દવાની સારવાર માટે એને પણ કીધું, પણ એ છોકરો કે મારે ફરિયાદ નથી કરી, પણ એનો ન્યાય હું અપાવીશ ખરા. તો તમે શું એમની સાથે વાત કરીને એવું નથી કહી રહ્યા કે ધારાસભ્ય સુધીના લોકો આપણી સાથે છે, આપણો સમાજ આપણી સાથે છે? મેં એને કીધું છે, મેં પણ એની ફરિયાદ પણ કરાવેલી છે. એની પણ કરેલી છે ફરિયાદ. મેં એ દાખલ ન થયો તો દાખલ થયો કે ન થયો, પણ એની ફરિયાદ તો મેં કરેલી જ છે. જી ભાઈ. આ ઘટના જે સામે આવી છે ખૂબ શર્મજનક પણ છે. અને રાજકોટમાં લગભગ આરોપીઓ કદાચ ગુનો કર્યો હોય તો ભલે નો ગુનો કર્યો હોય તો આ કબૂલ કરાવે છે. મારે છે જ એવા. નો ગુનો કર્યો હોય તો કબૂલ જ કરવાના. માર કેટલોક સહન કરીએ કે બેન? કઈ તો લિમિટ તો હોય ને માણસની મારવાની. આ 3-3, 4-4 કલાક લગી આમ ઊંધા લટકારી રાખે તો પછી કેટલું સહન થાય? અને પાછા તો માથે પગ ફ્રેક્ચર થઈ ગયો તો માથે પગ ઉપર ઉભો રહીને પાછો પગ હોચી ગયો તો માથે ઉભો રહીને પગ મઈડે જગદીશ બાંગરવા. સાંભળતા રૂવાડા ઉભા થઈ જાય ભાઈ. તમારી સાથે આ વસ્તુ થઈ છે. આશા રાખીએ છીએ કે તમને ન્યાય મળે, જે પણ સાચું હોય એ થાય. જી ભાઈ. હાજી. ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા, સમગ્ર ઘટના લઈને અમારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ભાઈ. થેન્ક યુ બેન.